અમારી ચેનલ #માય એજ્યુકેશનને લાઇક અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમારો અભ્યાસ આમ જ સતત ચાલતો રહે. હેલો સ્ટુડન્ટ, હું પ્રજાપતિ નરેશ ફરી એકવાર આપનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતીમાં આપણે વ્યાકરણના ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ. અગાઉ આપણે વિડીયો જોયા હતા, એમાં આપણે 4 પ્રકરણ જોઈ ગયા હતા. હવે એક ટોપિક આવે છે વ્યાકરણનો એકમ 1. એમાં કદાચ કહી શકાય છે કે 3 ભાગ જે છે કે 4 ભાગ જે છે એ આપણે ભણવાના છે વિદ્યાર્થી મિત્રો. એટલે ધ્વનિ શ્રેણી, સંજ્ઞા, વિશેષણ અને સર્વનામ. એટલે એ તમે ખાસ નોટ કરજો. એકમ 1 છે એની અંદર પહેલી વસ્તુ છે ધ્વનિ શ્રેણી, બીજું છે સંજ્ઞા, ત્રીજું છે વિશેષણ અને ચોથું છે સર્વનામ. એટલે આટલી વસ્તુ જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ક્રમ બાય ક્રમ આપણે આ બધી જ વસ્તુ જે છે એ જોતા જશું અને સમજતા જશું. વિદ્યાર્થી મિત્રો, તમારી જોડે બુક હોય તો બુક અને નોટ અને પેન લઈ અને ચોક્કસ બેસજો. અને જે વસ્તુની તમને એવું લાગે છે કે ડિફોલ્ટેડ છે તો પછી એને પોઝ કરી અને ત્યાં તમારી નોટબુકમાં નોંધવાનું રાખજો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જોઈએ છીએ કે આપણે ગુજરાતી વ્યાકરણની જે શરૂઆત છે એમાં કહ્યું હતું ને કે સ્વર અને વ્યંજન. સ્વર અને વ્યંજનથી આપણે વ્યાકરણની શરૂઆત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. અને તમે ધોરણ 8ની અંદર સ્વર અને વ્યંજનની વ્યાખ્યા પણ ભણી ચૂક્યા છો. તો હું ફરી એકવાર તમને એ રિપીટ કરાવી દઉં છું કે ખરેખર સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય. તો અહીંયા આપેલી છે ચર્ચા એ પ્રમાણે કહીએ કે સ્વર, તો સ્વર કોને કહેવાય? તો જ્યારે આપણે ધ્વનિ ઉચ્ચારણની પ્રક્રિયા કરીએ છીએ, ધ્વનિ એટલે અવાજ, જ્યારે આપણે બોલીએ છીએ અથવા તો મુખ વિવર જે હવા કોઈપણ પ્રકારના અવરોધ વગર બહાર નીકળે છે એને સ્વર કહેવામાં આવે છે. ફરી એકવાર સાંભળી લો કે જ્યારે આપણે બોલીએ છીએ અથવા તો બોલતી વખતે જે હવા કોઈપણ પ્રકારના અવરોધ વગર સીધી બહાર આવે છે અને જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એને સ્વર કહેવામાં આવે છે. અને વ્યંજન છે તો એનાથી ઓપોઝિટ છે, બિલકુલ વિરોધમાં છે. એટલે કે બોલતી વખતે જ્યારે હવાના માર્ગમાં ક્યાંક અવરોધ પેદા થાય છે અને એ વખતે જ્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એને વ્યંજન કહેવામાં આવે છે. ફરી એકવાર વ્યંજનની વ્યાખ્યા બોલીએ મિત્રો, તો કહી શકાય છે કે બોલતી વખતે જ્યારે હવાના માર્ગમાં ક્યાંક અવરોધ પેદા થાય છે અને એ વખતે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એને વ્યંજન કહેવામાં આવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો સ્વર અને વ્યંજનની વ્યાખ્યા હતી. કદાચ આપણે ગુજરાતી ભાષાની અંદર વ્યંજન અને સ્વરની ચર્ચા કરીએ તો કે ભાઈ સ્વર કયા કયા હોઈ શકે છે એમ. તો અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ આ બધા જ સ્વર છે. એટલે 11 સ્વર છે ગુજરાતી ભાષાની અંદર. અને કદાચ કહી શકાય કે કક્કાના જે મૂળાક્ષરો છે એ બધા જ વ્યંજનો છે. કેમ કે તમે કથી લઈ અને જ્ઞ સુધીના કોઈ પણ શબ્દનો ઉચ્ચાર કરો એટલે ઉચ્ચાર કરતી વખતે જ્યારે તમારા મોઢાના અંદર ક્યાંક ને ક્યાંક અવરોધ થાય છે, ક્યાંક હોઠ અડે છે, ક્યાંક દાંત અડે છે, ક્યાંક તાળવું અડે છે, ક્યાંક પડજીભ અડે છે, એટલે ક્યાંક ને ક્યાંક અવાજનો અવરોધ પેદા થાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે કહી શકીએ છીએ કે એને આપણે વ્યંજન કહી શકીએ છીએ, બરોબર. એટલે અહીં કહી શકાય છે કે જો સ્વર એ 11 સ્વર છે, અ, આ, ઈ, ઉ એવા, અને બાકી કથી લઈ અને જ્ઞ સુધીના બધા જ વ્યંજનો છે. હવે વ્યંજન જે છે એ વ્યંજનની અંદર ઓલરેડી સ્વર ભળેલો છે જ. હવે અહીંયા આપણે જે ટોપિકની ચર્ચા કરવાની છે, અહીંયા કયા ટોપિકની ચર્ચા કરવાની છે કે ધ્વનિ શ્રેણી. તો ધ્વનિ શ્રેણીની જે વાત કરવાની છે તો ધ્વનિ એટલે અવાજ અને એની એક શ્રેણી બંધાયેલી છે. એટલે ક છે તો કની અંદર અ ભળેલો છે, મ છે તો મની અંદર અ ભળેલો છે, ર છે તો રની અંદર અ ભળેલો છે, બરોબર. એટલે કોઈ પણ વ્યંજન જે છે એ વ્યંજન ક્યારે બને છે કે જ્યારે એની અંદર સ્વરની મેળવણી થાય છે ત્યારે. કોઈ પણ વ્યંજનમાં જ્યારે સ્વરની મેળવણી થાય છે ત્યારે જ એ સંપૂર્ણ વ્યંજન બને છે. બાકી જ્યાં સુધી જો સ્વર ભળેલો ન હોય ત્યાં સુધી એ વ્યંજન કહેવાતો હોતો નથી. એટલે આપણે એને બીજા શબ્દોમાં કહીએ છીએ ને કે ખોડો અક્ષર. તમે જોજો અમુક વખતે શબ્દો લખો છો ને તો શબ્દોની નીચે લીટી આવતી હોય છે આડી. તો એ જે આડી લીટી જે છે એટલે એનો મતલબ એમ છે કે એની અંદર અ ભળેલો છે નહીં. તમારે સીધો શબ્દ બોલી નાખવાનો છે વ્યંજન.
બરાબર. અને જ્યારે એની અંદર અ બોલવો છો એટલે એ અક્ષર જે છે એ થોડો લંબાઈને બોલવામાં આવતો હોય છે વિદ્યાર્થી મિત્રો. અને બીજી એક વસ્તુ તમને કહું કે ગુજરાતી ભાષા જે છે ને એ ફોનેટિક ભાષા કહેવાય છે. એ આપણે ચર્ચા કરવાની છે. જુઓ અહીંયા આપેલું જ છે કે ગુજરાતી ભાષા જે છે એ ફોનેટિક ભાષા છે. અને ફોનેટિક એટલે શું? તો હું તમને ફોનેટિકનો સીધો મતલબ સમજાવું કે ગુજરાતી ભાષાની અંદર આપણે જે શબ્દ જેવો બોલીએ છીએ ને એવો જ લખીએ છીએ. દાખલા તરીકે હાથ તો પછી હાથ લખીએ છીએ, કાન તો કાન લખીએ છીએ, લખવું તો લખવું લખીએ છીએ, આપ તો આપ લખીએ છીએ. પણ અંગ્રેજીમાં આવું છે નહીં. કેમ કે અંગ્રેજી જે છે એ ફોનેટિક ભાષા છે નહીં. ફોનેટિક એટલે જેવો ઉચ્ચાર આપણે બોલીએ છીએ એવું જ લખવું. તે જોઈએ અંગ્રેજીમાં કઈ રીતે, તો જો અહીંયા શબ્દ આપેલો છે કે PUT, એને પુટ કહેવાય. તો આ એનો સાચો ઉચ્ચાર છે, બરોબર છે. કેમ કે જેવું બોલ્યા એવું જ લખ્યા, તો આને ફોનેટિક કહી શકાય. પણ બાજુમાં બીજો શબ્દ આપેલો છે BUS, બસ. જો પુટના અનુસંધાનમાં વાંચવા જઈએ તો બુશ થાય, પણ ના, એને એવું વંચાતું છે નહીં, એને બસ જ વંચાય છે. માટે એને આપણે ફોનેટિક ભાષા કહી શકતા નથી. એટલે ગુજરાતી જે છે એ ફોનેટિક ભાષા છે અને અંગ્રેજી જે છે એ ફોનેટિક ભાષા કહેવાતી હોતી નથી. બીજું કે ગુજરાતી ભાષામાં બંને સરખા જ શબ્દો હોય છે. જેમ કે ગોપાળ તો બોલાશે એવું જ લખાશે. તમે ગોપાળ બોલો છો તો ગોપાળ જ લખાશે એમ. એ ગોપાળ માટે અહીંયા કહ્યું છે ને કે એની અંદર કેટલા સ્વર ભળેલા છે એની ચર્ચા કરીએ તો જુઓ અહીંયા શબ્દ આપેલો છે. આ ગના નીચે અંડરલાઈન કરી છે, તમે ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો કે ગના નીચે આડી લીટી કરેલી છે. તો એ ગ છે એ ખોડો છે, પછી એની અંદર ઓ ભળી જાય છે, એટલે ઓ ભળે છે, પછી પ છે અને પની અંદર અ ભળે છે, પછી અળ છે. હવે કોઈ પણ ભાષા છે કે ગુજરાતી ભાષાની અંદર જ્યારે તમે ધ્વનિ શ્રેણીને છૂટા પાડો છો એ વખતે જ્યારે છેલ્લો અક્ષર હોય તો છેલ્લા અક્ષરની પાછળ ક્યારેય અ મૂકશો નહીં. છેલ્લા અક્ષરની પાછળ ક્યારે તમારે અ મૂકવાનો છે નહીં જ. કેમ કે એની અંદર અ આવતો નથી. હા, અ આવશે ક્યારે કે જ્યારે એ શબ્દ ભારે હશે ત્યારે, કે જ્યાં સ્વરનો ઉચ્ચાર થતો હશે તો એની અંદર અ બોલાશે, બાકી નહીં. એટલે ગોપાળ અળ જે છે ને એ તોછડો બોલાય છે. તમે જુઓ ગોપાળ અળ કંઈ છોડી દઈએ છીએ એટલે એ અળ જે છે એને આપણે લંગડો કહીએ છીએ, ખોડો, બરાબર. એટલે વહાલો એ શબ્દ જે છે તો વ પછી અ આવશે, વ પછી અ આવશે, હ પછી અ આવશે અને લ પછી અ આવશે. તો આ શું થયું? તો વ એટલે વ અ, હ એટલે હ અને આ એટલે હા, અને લ વત્તા ઓ એટલે લો, એટલે વહાલો. આ શબ્દ આખો બનતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે બધા જ શબ્દોની ચર્ચા કરવાની છે. તો હવે વારંવાર તમને હું કહું છું એ જ કે તમે જ્યારે જે શબ્દની સમજૂતી માગો છો અથવા તો જ્યારે અંડરલાઈન થાય છે એ શબ્દો તમે તમારી નોટબુકમાં નોંધતા રહેજો. કેમ કે આજે વિદ્યાર્થીઓ જે નોટબુક બતાવવા આવ્યા હતા તો એની અંદર કશું જ લખેલું હતું નહીં એમ. મેં જ્યાં શબ્દોની જે અંડરલાઈનો કરી છે, જે બધું બતાવ્યું છે, તમને ચિત્રીને બતાવ્યું છે મોબાઈલની અંદર, અને છતાંય તમે જો નોટબુકની અંદર આ ઉતારો નથી કરતા તો એનો મિનિંગ એ થાય છે કે તમે કોઈ પૂરેપૂરો વિડીયો દેખતા નથી વિદ્યાર્થી મિત્રો. પણ આ તમારી સમજ માટે જરૂરી છે, બરાબર. એટલે અહીંયા ધ્વનિ શ્રેણી જે છે એની અંદર સ્વર અને વ્યંજનની ઓળખ જે છે બસ આ જ સમજવાનું છે. શબ્દો કદાચ કહીએ કે ધ્વનિ શ્રેણીના શબ્દો જે છે એને છૂટા પાડી એને ફરીથી લખો. તમારે તો વિકલ્પ ખાલી શોધવાનો જ આવશે પરીક્ષાની અંદર. તો પરીક્ષાની અંદર તમારે શબ્દો આપેલા છે, 4 ઓપ્શન આપેલા છે, 4 વિકલ્પો આપેલા છે, એની અંદરથી કયો સાચો વિકલ્પ છે એ જ તમારે શોધવાનો છે. અને એ જ રીતે અહીંયા આપણે પહેલો શબ્દ જોઈએ અરજ. પહેલો શબ્દ છે અહીંયા અરજ. તો અહીંયા અરજ આપેલું છે તો આની અંદર જુઓ સીધો એકલો સ્વર છે, અની અંદર બીજો કોઈ શબ્દ ભળેલો છે નહીં એટલે એને સીધો મૂકી દીધો. પછી ર, તો રની અંદર અ ભળેલો છે તો ર જે છે એ ખોડો કર્યો છે અને એની સાથે અ મૂક્યો છે. અને પછી છેલ્લો અક્ષર જ આવે છે એટલે જની પાછળ આપણે અ મૂકતા નથી. કેમ કે એ લઘુ અક્ષર છે માટે. એટલે અરજ જ બોલીએ છીએ પણ કેટલો ટૂંકો અરજ, બરાબર. એ પૂરેપૂરો આપણે બોલતા નથી. પછી આવે છે બીજા અક્ષરમાં ગિરિધર. તો હવે જુઓ ઘી અને રી આ બંને દીર્ઘ ઈ છે એની પાછળ.
અરે સોરી હસ્વ ઈ છે એટલે જો ગ અને પછી નાની ઈ, ર પછી નાની ઈ, ધ પછી અ અને ર છેલ્લે આવે છે એટલે રને આપણે ક્યારેય અ મૂકતા નથી, કેમ કે આ નાનો અક્ષર લઘુ અક્ષર છે માટે. હળદર એટલે હ વત્તા અળ વત્તા ધ વત્તા અને ર. તો આ શબ્દો જે છે આ પ્રમાણે આપણે શબ્દોની ગોઠવણી થતી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અગાઉ એક જોડેલા શબ્દોની ચર્ચા કરીએ તો શું અહીંયા શબ્દ આપેલો છે આત્મકથા. તો પહેલાં તો આ જે છે એને એવો મૂકી દેવાનો છે, કેમ કે આની અંદર અ જે છે આ ઈ આ બધા જ સ્વરો છે એટલે સ્વર જે છે એની અંદર ક્યારેય કોઈ વ્યંજન ભળતો હોતો નથી, કેમ કે સ્વર જે છે એ પોતે જ ઉત્પન્ન થયેલો છે માટે. પછી આત્મ તો ત અડધો છે માટે તની પાછળ અ આવશે નહીં, કેમ કે મની પાછળ અ આવશે, કેમ કે તની સાથે ફટાક દે મ જોડેલો છે. તની પાછળ મ જે છે એ ત્વરિત જ જોડેલો છે માટે. એટલે આત્મ એટલે મ અને પછી અ, પછી ક એટલે ક અને અ, અને થા એટલે થ અને અ. જો થ પછી અ આવ્યો, કેમ કે આત્મકથા છેલ્લો અક્ષર ગુરુ છે માટે. છેલ્લો અક્ષર અહીંયા ગુરુ બતાવ્યો છે થા જે છે એ ગુરુ છે માટે આપણે હું તમને કહું છું કે એની પાછળ અ આવશે. એટલે તમે એવું ન કહેતા કે સાહેબ નરેશભાઈ સાહેબ તો એવું કહેતા હતા કે છેલ્લો અક્ષર હોય ત્યારે એની પાછળ ક્યારેય સ્વર નહીં મૂકવાનો, ક્યારેય અ નહીં મૂકવાનો, પણ ના એવું નથી. જ્યારે છેલ્લો અક્ષર ગુરુ હોય ત્યારે અ મૂકવાનો, અ હોય કે આ હોય કે ઈ હોય એ મૂકવાનું, પણ જ્યારે છેલ્લો અક્ષર લઘુ હોય ત્યારે કશું જ મૂકવાનું હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે અહીંયા સ્વર અને વ્યંજનના ધ્વનિ શ્રેણી જે છે એ આપણે શીખતા જઈશું. હવે આગળના થોડાક ઉદાહરણ જોઈએ તો અહીંયા અંદર દૂરબીન શબ્દ આપેલો છે કે દૂરબીનની અંદરથી સાચો શબ્દ તમારે પસંદ કરી અને લખવાનો છે. તો આમાં જુઓ દન દીર્ઘ ઉ કરેલું છે, દને દીર્ઘ ઉ કરેલું છે એટલે દીર્ઘ ઉ વાળા શબ્દો બેસો તો તમે તો કયા કયા હોઈ શકે? જો એક તો આ ખ જે છે એની અંદર દીર્ઘ ઉ દેખાય છે અને એક ગ છે એની અંદર દીર્ઘ ઉ દેખાય છે. પણ હવે આપણે શબ્દને છૂટા પાડી અને જોવાના છે ત્યારે જ આપણને ખ્યાલ આવશે. તો દુ છે તો દ વત્તા ઉ, પછી ર છે તો ર વત્તા અ હોવો જોઈએ, પછી બી એટલે મોટી ઈ, બરોબર ને? તો બ અને ઈ હોય અને ન છેલ્લે લઘુ અક્ષર છે એટલે એકલો ન આવશે. તો દૂરબીન અહીંયા શું છે? દૂરબીન, બરોબર. અહીંયા આ જે ઈ છે ગની અંદર જે ઈ આપેલો છે એ ઈ જે છે એ લઘુ છે અને આ ખની અંદર જે ઈ આપેલો છે એ દીર્ઘ છે. એ ખાસ તમે સમજો એમ. તમને તો એવું લાગશે કે સાહેબ આ તો બંને એક જ જેવા છે, બંને પાછળ બ વત્તા ઈ છે અને અહીંયા બ વત્તા ઈ છે, પણ અહીંયા જે ઘ છે એનો જે જવાબ આપેલો છે આ લીટીની વાત કરું છું હું. આની અંદર જે બી આપેલો છે એ દીર્ઘ એટલે અહીંયા આ પ્રકારની દીર્ઘ ઈ છે, બરોબર ને? એટલે એના માટે ઈ કઈ રીતે લખાય? આ રીતે મોટો. એટલે અહીંયા એ પ્રકારનો ઈ લખાયેલો છે અને આ જે બી જે છે તો એ હસ્વ ઈ માટે આપેલો છે અને એ ઈ કેટલો લખાશે? આ રીતે નાનો, આ રીતે નાનો ઈ લખાતો હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે એ સમજવાનું છે ખાસ. એટલે અહીંયા આ જે શબ્દ જે છે એટલે બની પાછળ હસ્વ ઈ આપેલો છે એટલે આ ઓપ્શન જે છે એ ખોટો છે. આની અંદર તો ક્યાંય મોટો ઉ છે ને એટલે આ ખોટો છે અને આ પણ પહેલો પણ ખોટો છે. એટલે હવે સાચો કયો? તો અહીંયા ખ આપેલો જે છે એ સાચો ઓપ્શન કહેવાય. દ વત્તા મોટું ઉ, ર વત્તા અ, બ વત્તા મોટી ઈ અને ન, કેમ કે ન જે છે એ લઘુ અક્ષર છે માટે એની પાછળ અ આવશે નહીં. વિદ્યાર્થી મિત્રો એ રીતે હવે બીજો એક શબ્દ જોઈએ, અપૂજ. અપૂજ જે છે હવે અ જે છે એ સ્વતંત્ર છે એટલે એ પોતે સ્વર છે એટલે એની અંદર કોઈ ભળશે નહીં. તો અહીંયા દરેક ઓપ્શનની અંદર અ તો આપેલો છે. હવે પ ઉપર જોઈએ તો પન દીર્ઘ ઉ છે, અપૂજ. હવે પ વત્તા દીર્ઘ ઉ જો તમે શોધો ક્યાં છે કે પ વત્તા દીર્ઘ ઉ ક્યાં છે? તો છેલ્લા ઓપ્શનમાં તમને દીર્ઘ ઉ દેખાય છે પ પછી. અહીંયા અ વત્તા અ તો આવશે નહીં, આ ઓપ્શન ખોટો છે, આ જે છે એ ખોટું. પછી અહીંયા આ ઓપ્શન, કેમ કે આની અંદર પણ બે અ મૂકેલા છે કે અ એ પોતે સ્વર છે એટલે સ્વરની અંદર બીજો કોઈ સ્વર ભળે નહીં, એટલી વસ્તુ તમારે યાદ રાખવાની. એટલે અહીંયા અ વત્તા અ આપેલું છે, અહીંયા અ વત્તા એટલે બે ઓપ્શન તો નીકળી ગયા. હવે રહ્યા તમારા બે ઓપ્શન, એક ખ અને એક ગ.
હવે ખની અંદર જોઈએ તો અ વત્તા પ વત્તા ઉ, એટલે ઉ કયું છે અહીંયા નાનું છે, તો નાનું ઉ તો ચાલે નહીં, કેમ કે અહીંયા અપૂજ દીર્ઘ ઉ આપેલું છે, એટલે આ ઓપ્શન પણ ખોટો છે. તો સાચો કયો છે તો ગ, કેમ કે અ વત્તા પ વત્તા મોટું ઉ વત્તા જ, અને જ પછી ક્યારે અ આવશે નહીં, કેમ કે જ જે છે એ લઘુ અક્ષર છે માટે. એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે અહીંયા સમજવાનું રહેશે અને આ રીતે તમે સમજતા જજો. બીજું આગળ ઉદાહરણ જોઈએ તો એના પછી જુઓ કે થોડાક જોડેલા શબ્દ. અહીંયા પાંચમું ઉદાહરણ જે છે એ તમે જુઓ, કેમ કે ભાઈબંધ, હવે બના ઉપર અનુસ્વાર છે, બની ઉપર અનુસ્વાર છે, એટલે એ પણ તમારે અહીંયા સમજવું જરૂરી રહે છે. એટલે આપણે વિગતવાર જઈએ તો જુઓ શું કહે કે ભાઈબંધ, તો ભા વત્તા ભ વત્તા ઈ અને ભ વત્તા આ, તો અહીંયા ભ વત્તા આ તો આપેલો છે, પણ ઈ મોટી છે, એટલે મોટી ઈ ક્યાં ક્યાં છે એ તમે જુઓ. આ બે ઓપ્શનમાં તો હોય જ ને, કેમ કે અહીંયા તો બે નાની ઈ છે, આ બંને ઓપ્શનમાં તો ઈ નાની આપેલી છે. હવે છેલ્લા બે અક્ષર વધ્યા, ઓપ્શન વધ્યા કે એક ગણપતિનો ગ અને બીજો ઘરનો ગ, તો અહીંયા જોઈએ કે ભ વત્તા આ એટલે ભા થઈ ગયો. હવે ઈ માટે ઈ આ દીર્ઘ આપેલો છે, અને બંધ માટે તો બ વત્તા ન વત્તા ધ વત્તા અ, તો અહીંયા જુઓ ધની પાછળ ક્યાંય ઈ છે નહીં. એક તો વસ્તુ તમે એ જોઈ લો, ધની પાછળ ક્યાંય અહીંયા બંધી કે એવું તો છે નહીં, તો પછી અહીંયા ઈ મૂક્યો છે એ ખોટો છે. એટલે તમારા માટે સાચો ઓપ્શન કયો બને છે ગ. એટલે ભા એટલે ભ વત્તા અ એટલે ભા, પછી ઈ એટલે એ સ્વતંત્ર છે, પછી બંધ બંધ એટલે બંધ એટલે બ અને ન, બ અને ન એટલે બંધ, અને ધ વત્તા અ એટલે બંધ, કેમ કે બંધ ખેંચાય છે શબ્દ એટલે દીર્ઘ બની જાય છે, એટલે દીર્ઘ બની જાય છે માટે ધની પાછળ અ મૂકવામાં આવે છે. એટલે તમે એ પણ ખાસ યાદ રાખજો, કેમ કે તમે તો એવું કહેશો કે સાહેબ તો એવું કહેતા હતા કે નાનો છેલ્લો અક્ષર જ્યારે લઘુ હોય ત્યારે એની પાછળ અ આવે નહીં, પણ અહીંયા બંધ એટલે શબ્દ દીર્ઘાય છે, લંબાય છે, માટે એની પાછળ આપણે અ મૂકવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ રીતે થોડાક વધારે ઉદાહરણ જોઈએ તો જુઓ કે પુણ્ય, અહીંયા શબ્દ આપેલો છે પુણ્ય, એટલે પ વત્તા ઉ, શું પ વત્તા ઉ, અહીંયા દીર્ઘ ઉ આપેલો છે એટલે નાનું ઉ છે, પછી અણ અડધો છે અને ય જોડેલો છે એટલે એને જોડી દો અને પછી અ મૂકી દો, કેમ કે એક હસ્વ બંને લઘુ અક્ષર જ્યારે જોડાયેલા હોય છે ત્યારે એ ગુરુ બનતા હોય છે. શું બંને અક્ષર જ્યારે જોડાયેલા હોય છે ત્યારે એ ગુરુ બનતા હોય છે, માટે અહીંયા અણ પછી ય પછી અ મૂકવું ફરજિયાત છે, બરોબર. એના પછી શિલ્પ, તો શિલ્પ જે છે એની અંદર પ પાછળ તમને એવું લાગશે કે સાહેબ આ તો લઘુ છે, પણ ના, જોડેલો શબ્દ છે માટે એ દીર્ઘ બને છે, બરોબર. એટલે સ વત્તા નાની ઈ, લ વત્તા અ પ, શિલ્પ લ તો એક અડધો જ છે એટલે લ મૂક્યો છે, એની પાછળ અ મૂક્યો નથી, અને પ વત્તા અ જે છે એ જોડેલો શબ્દ છે એટલે શિલ્પ એ રીતે શબ્દ મુકાય છે, બરોબર. પછી વચ્ચે, હવે અહીંયા જોડેલા શબ્દોની અંદર વચ્ચે જો તમે જોજો ખાસ કે ચ બે વખત લખાયેલો છે, વચ્ચે એક ચ અડધો છે ને બીજો આખો ચ છે, એટલે આપણે બે વખત ચ મૂકવો પડશે. તો અહીંયા શું કહે છે કે વ વત્તા અ એટલે વ પૂરો થઈ ગયો, પછી ચે એટલે ડબલ ચ વત્તા એ, કેમ કે ચે એટલે અહીંયા કહ્યું છે ને એ પ્રમાણે દીર્ઘ અક્ષર છે, છેલ્લો અક્ષર દીર્ઘ છે, માટે આપણે એને ચે એવો શબ્દ ઉચ્ચારીએ છીએ, એટલે ચ વત્તા ચ વત્તા એ. પણ બંને ચ જે છે એ લઘુ આવશે, મતલબ કહી શકાય કે માત્ર ને માત્ર વ્યંજન, એટલે એને ખોડા મૂકવાના છે, ખોડો ચ. હવે ખોડો ચ એટલે આ રીતે જે ચ લખેલો છે એના નીચે આવી લીટી કરેલી છે એ, આને ખોડો ચ કહેવાય, બરોબર. એટલે વારંવાર હવે મારો પછી ઉચ્ચાર થશે તો ખોડો ચ કે ખોડો ર કે ખોડો મ, આ રીતે જ હું બોલીશ, બરોબર વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે એ પ્રમાણેની તૈયારી રાખવાની છે અથવા તો સાંભળવાનું છે. એના પછી શબ્દ આપેલો છે કે સ્વરૂપ, તો સ્વરૂપ માટે સ્વ એટલે સ વત્તા વ વત્તા અ, એક શબ્દ પૂરો થઈ ગયો, સ વત્તા વ વત્તા અ એટલે સ્વ. હવે રૂ કેવું છે તો દીર્ઘ ઉ, તો ર વત્તા ઉ દીર્ઘ આવી ગયો, અને પની પાછળ કોઈ વ્યંજન છે નહીં, કોઈ શબ્દ છે નહીં, માટે એ લઘુ અક્ષર ગણાય છે, એટલે છેલ્લો અક્ષર લઘુ છે માટે એને અ મૂકતા નથી, બરોબર.
એના પછીનો શબ્દ જોઈએ તમે જુઓ, એક અશક્ય આપેલો છે શબ્દ. તો અસ્વતંત્ર છે એટલે એમાં તો કોઈ સ્વર આવશે નહીં. પછી સ, તો સ વત્તા અ. અને ક્ય જે છે એ જોડાયેલું છે માટે એ દીર્ઘ બની જશે એટલે એની પાછળ તમારે અ મૂકવાનો. એટલે ક વત્તા અ, ય વત્તા અ. કન ય જોડેલો છે. અશક્ય, બરોબર. એટલે શક્ય અને અશક્ય માટે અ વત્તા સ વત્તા અ અને ક વત્તા ય વત્તા અ. એટલે આ રીતે જો તમે લખશો તો જ તમને આવડશે, બાકી શક્ય છે નહીં. હવે સૌથી વિશેષ મહત્વની વસ્તુ હું તમને સમજાવવા માટે જઈ રહ્યો છું કે આ જે 3 શબ્દો જે છે એ તમારે ખાસ ગોખી નાખવાના છે વિદ્યાર્થી મિત્રો. આ જે શબ્દો તમારે જે છે એ ખાસ ગોખી નાખવાના છે. શા માટે? કે અવારનવાર તમારે આ શબ્દો પૂછાશે અને એના માટે તમારે સમજવું પડશે. એક છે ક્ષ, બીજો છે જ્ઞ અને ત્રીજો છે ત્ર. આના પછી એક બીજો શબ્દ આવે છે શ્રવણનો સ્ર જે છે એ, બરોબર. તો ક્ષ છે તો ક્ષ માટે ક, શ અને અ આ 3 શબ્દો ફરજિયાત લખવાના. દાખલા તરીકે ક્ષમા શબ્દ પૂછેલો છે, આપણે ઉદાહરણ જોઈએ. જુઓ તો ક્ષ, તો પહેલો અક્ષર ક્ષ છે એટલે ક વત્તા ષટકોણનો સ વત્તા અ, ત્યારે એક શબ્દ બને છે ક વત્તા છ વત્તા અ એટલે ક્ષ. અને મા એટલે મ વત્તા આ, કેમ કે અંતે મા જે છે એ ગુરુ અક્ષર છે માટે, એટલે ક્ષમા શબ્દ બની ગયો, બરોબર. ભિક્ષા, એ પ્રમાણે બીજો શબ્દ જોઈએ ભિક્ષા. તો ભી માટે હસ્વ ઈ છે અહીંયા, એટલે અહીંયા જોજો તમે ભ વત્તા નાની ઈ, પછી ક્ષ એટલે ક વત્તા છ વત્તા આ એટલે ભિક્ષા બની ગયું, બરોબર. એટલે આ રીતે તમારે સમજવાનું છે. હવે પછીની વાત આવે છે જ્ઞ. તો જ્ઞ માટે જ વત્તા ગ વત્તા અ, જ ગ અ. આ શબ્દો તમારે ખાસ યાદ રાખવાના છે. ક્ષ, જ્ઞ, ત્ર અને સ્ર, શ્રવણનો સ્ર જે છે એ. તો અહીંયા તમે કદાચ તમને કહું છું એ પ્રમાણે કે ભાઈ જ્ઞ શબ્દ છે તો જ મૂકો, પેલો જ એટલે જમરૂખનો જ, બરોબર. પછી ગ મૂકો અને પછી અ મૂકવાનો રહેશે. જોઈએ આપણે ઉદાહરણ વિજ્ઞાન. તો વી એટલે હસ્વ ઈ આવી ગયો એટલે વ વત્તા નાની ઈ. પછી જ્ઞા માટે જ, ગ અને અ, અને કાનો છે જ્ઞા માટે એટલે વિજ્ઞા, અને ન માટે ન અને અ, ન અને અ આપેલું છે એટલે વિજ્ઞાન. કેમ કે અહીંયા શબ્દ જોડેલો છે જ્ઞ માટે આપણે છેલ્લે અ મૂકીએ છીએ. એના પછીની વાત આવે છે આજ્ઞા. તો આ તો સ્વતંત્ર છે જ. હવે જ્ઞ માટેની વાત રહી તો જ્ઞ માટે તો આપણે જોયું હતું કે જ, ગ અને અ આ શબ્દ મૂકવાના છે, જ, ગ અને અ. તો જ, ગ, અ મૂકીએ છીએ એટલે જ્ઞા પૂરો થઈ જાય છે. પાછળનો શબ્દ મોટો છે એટલે એને મોટો ને મોટો જ રાખીશું અને એ પ્રમાણે આપણે લખતા જશું વિદ્યાર્થી મિત્રો. એના પછીની કદાચ શબ્દો જોઈએ તો જુઓ ઉદાહરણની અંદર અક્ષાંશ શબ્દ આપેલો છે. કયો શબ્દ છે? અક્ષાંશ. અક્ષાંશ શબ્દ આપેલો છે. તો અક્ષાંશ શબ્દની વાત કરીએ તો અ વત્તા ક્ષ વત્તા આ. તો અ આપેલો છે તો કે સાચું. પછી ક વત્તા શ વત્તા અ આપેલું છે કે ક વત્તા શ વત્તા અ. પણ સ કયો જોઈશે આપણે? ષટકોણનો છે, કેમ કે આ તો સ જે છે એ શરણાઈનો છે એટલે આ ઓપ્શન ખોટો. પછી આની અંદર સસલાનો સ છે એટલે આ ઓપ્શન ખોટો. હવે રહી વાત આ ગ અને ગની, કે ગણપતિનો ગ ઓપ્શન છે અને ઘરના ગનો ઓપ્શન જે છે એ. તો અ વત્તા ક વત્તા સ વત્તા આ વત્તા સ અક્ષાંશ. તો અ વત્તા ક, પેલો અસ્વતંત્ર છે. પછી ક્ષ, તો ક્ષ માટે કયો શબ્દ આવે? ક વત્તા ષટકોણનો સ વત્તા અ એટલે ક્ષા અને સ. તો આ ઓપ્શન જે છે એ સાચો છે, આ ઓપ્શન ખોટો છે. કેમ કે અહીંયા છ ને પહેલો મૂકી દીધો છે અને કને પાછળથી લઈ દીધો છે એટલે આ ઓપ્શન ખોટો છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. એટલે આ પ્રમાણે તમારી ચર્ચા થતી હોય છે. એટલે તમે આ રીતે તૈયારી કરો તો તમને સંપૂર્ણ રીતે આવડશે વિદ્યાર્થી મિત્રો. એના પછી કદાચ જોઈએ બીજો કોઈ શબ્દ એવો અઘરો હોય તો આપણે જોઈએ, અને નથી તો પછી આપણે જતું કરીએ છીએ, બરોબર વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમારે સમજવાનું છે. હવે જોડા અક્ષરો જે આપેલા છે તો જોડા અક્ષરોની વાત કરીએ તો જોડા અક્ષરમાં તમારે જુઓ એક તો દ, આ જે દ આપેલો છે, પછી આ ધ આપેલો છે. જુઓ અહીંયા દ વત્તા દ બરાબર દ્ર, બરાબર. દ વત્તા ત બરાબર દ, દ વત્તા મ બરાબર મ, આપણે પદ્મ કહીએ છીએ એ.
દ વત્તા ય બરાબર દ્ય, વિદ્યા આપણે કહીએ છીએ એ, બરાબર. દ વત્તા ર બરાબર દ્ર, પછી દ વત્તા બરાબર દ્વિ, બરાબર. પછી એ પ્રમાણે દ વત્તા રૂ બરાબર દ્રષ્ટ, આપણે દૃષ્ટિ કહીએ છીએ ને એ પ્રમાણેના શબ્દો, બરાબર. તો અહીંયા જોઈએ એના ઉદાહરણો કે શું કહેવા માગે છે એ. તો જુઓ કે પહેલો શબ્દ આપેલો છે મુદ્દો, તો મ વત્તા ઉ, કેમ કે હસ્વ ઉ છે. હવે દ વાત રહી તો મુદ્દો, તો દ ના બેવડાવો, તો દ વત્તા દ અને મોટો અક્ષર છે એટલે ઓ આવી ગયો, એટલે મુદ્દો બની જાય છે, બરાબર. એ જ રીતના શુદ્ધ, તો સ વત્તા ઉ દુર્ગી છે માટે પછી દ વત્તા ધ એટલે ધ બની ગયો, અને જોડેલો શબ્દ છે માટે મૂકવાનો છે. લઘુ ભલે રહ્યો પણ જોડેલો છે માટે એ મુકાય છે, બરાબર. એટલે આ રીતે તમારે બધા જ ઉદાહરણો જે છે એ સમજવાના છે અને લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. બુકની અંદર તમને જે કંઈ આપેલું છે એ બધું જ તમારે અહીંયા લખવાનું છે. જો અહીંયા તમને એક બીજા ઉદાહરણો તમને થોડાક સમજાવું. ધના જોડા અક્ષરની અંદર ધ વત્તા ધ બરાબર ધ, બરાબર. ધ વત્તા ય બરાબર દ્ય, ધ વત્તા ર બરાબર દ્ર, ધ વત્તા વ બરાબર દ્વ, અને ધ વત્તા રૂ બરાબર ધ્રુવ. હવે આ બધા શબ્દોને આપણે જોઈએ પહેલા અધર, તો અ વત્તા ધ, કેમ કે જોડેલો અક્ષર છે ધ, અધર, અને પછી અ અને ર આવશે. અને અહીંયા ર અક્ષર નાનો છે માટે એની પાછળ કોઈ સ્વર મૂક્યો નથી વિદ્યાર્થી મિત્રો, એ પણ તમારે સમજવાનું રહેશે. પછી જુઓ સંધ્યા, તો સંધ્યાની અંદર સ વત્તા અમ, સને અંગ સાથે જોડી દો, પછી દ્ય એટલે ધ વત્તા ય વત્તા આ, એ સંધ્યા શબ્દ બની જાય છે. એ જ રીતના ધ્રુવ, તો ધ વત્તા ર વત્તા ઉ વત્તા વ, પછી ધ્વજ, તો ધ વત્તા વ અને વત્તા અ એટલે ધ્વ બની ગયો, આખો એક શબ્દ બની જાય છે. અને પછી જ લઘુ છે એટલે જનો જ રહેશે. એટલે આ રીતે તમારે સમજવાનું છે. એના પછી મેં તમને એક વાત કરી હતી શ્રની, શ્રવણનો શ્ર જે છે, તો એ કયા કયા શબ્દોથી જોડાયેલો છે કે બનેલો છે, તો શરણાઈનો છે અને રમકડાનો ર, એનાથી બને છે અહીંયા શ્ર. શ્રવણ, શ્રદ્ધા કે શ્રેયસ, સ વત્તા વ હોય તો સ્વ, સ વત્તા ચ હોય તો ચ, આશ્ચર્ય કે નિશ્ચિત કે કહીએ છીએ તે, બરાબર. તો હવે આપણે એના ઉદાહરણ જોઈએ. તો તમે જોશો કે અહીંયા જે શબ્દ આપેલો છે પહેલો શ્રદ્ધા, તો શ્ર માટે શું આવશે કે શરણાઈનો છે, પછી ર આવશે, પછી એટલે સ્ત્ર પૂરો, દા એટલે દ વત્તા અ બરાબર વત્તા આ એટલે શ્રદ્ધા થઈ ગયું. એના પછી શ્વાન, તો સ્વ માટે શ્રવણનો સ્ર માટેનો શ્વાન છે, એટલે અહીંયા શ્રવણના સ્ર માટે તો 3 અક્ષર તો મૂકેલા જ છે કે સ વત્તા વ વત્તા અ એટલે સ્વ થઈ ગયું. પછી ન લઘુ છે એટલે એનો એ જ રહેશે. પછી નિશ્ચિત એટલે ચ બોલાય છે, એટલે ન વત્તા ઈ એટલે તો બની ગયું નિશ્ચિત, બરાબર. અને ચ માટે એટલે સ વત્તા ચ વત્તા ઈ છે, આ સ્વ છે માટે નાની ઈ મૂકી છે, અને ત જે છે એ લઘુ છે માટે આ રીતના શબ્દ મુકાતા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે પણ એની તૈયારી કરવાની છે. એના પછી જો શબ્દો કેટલાક આપેલા છે કે એ શબ્દો કયા કયા છે કે હ વત્તા મ જોડો એટલે હમ બની જાય એટલે બ્રહ્મ, પછી હ વત્તા ન જોડો છે એટલે હન બની જાય એટલે મધ્યાહન, પછી હ વત્તા ય જોડો છે એટલે ય બની જાય એટલે બાહ્ય, હ વત્તા ર જોડો છે એટલે રે બની જાય છે એટલે હસ્વ, હ વત્તા વ બરાબર એટલે હવ એટલે જીહવા અને ગહ્વર, હ વત્તા રૂ એટલે હૃદય ની વાત કરીએ છીએ તે. એટલે આ રીતના શબ્દોની જોડણી થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને હું આ પ્રમાણેની ચર્ચા કરતો ગયો છું અને તમને બતાવતો ગયો છું. તો દરેક શબ્દ જે છે, દરેક વસ્તુ જે છે એ અહીંયા મહત્ત્વની હોય છે, એટલે તમારે કોઈ પણ વસ્તુ એને બાકાત રાખવાની નથી. જોઈએ એક બીજું ઉદાહરણ જોઈએ ખાસ. જુઓ અહીંયા આપેલું છે શબ્દ આપેલો છે, જુઓ કયા કયા કે પહેલો શબ્દ આપેલો છે નિર્ભય, શબ્દ આપેલો છે નિર્ભય, તો નહીં કેવો છે તો હસ્વ છે, તો ન વત્તા નાની ઈ, પછી ભ માટે પણ નિર્ભય એટલે ર પહેલાં બોલાય છે, ભના પહેલાં ર બોલાય છે, એટલે આપણે ર મૂકીશું, એટલે ર ભ અને અ અને વત્તા યની પાછળ કોઈ છે ને એટલે એ લઘુ મૂકાશે. પછી શું કહે છે જીર્ણ, તો જી કેવો છે તો દીર્ઘ, તો તમે જુઓ જ વત્તા મોટી ઈ, અને અણ જે છે એના પહેલાં ર બોલવો પડશે કેમ કે એ રેપ કરેલો છે માટે, એટલે ર વત્તા અણ વત્તા અ. નિર્ણય, જીર્ણ અણને જે ઉપર રેપ કર્યો છે માટે એને દીર્ઘ અક્ષર કહેવામાં આવે છે. ત્યાર પછીની વાત શું કરી છે કે સૂર્ય,
તો સ વત્તા મોટું ઉ અને ર વત્તા ય વત્તા અ એટલે સૂર્ય, કેમ કે પાછળ દીર્ઘ જોડેલો છે માટે. એટલે આ રીતે તમારે બધા જ શબ્દો આવ્યા જે છે એ વાંચવાના છે અને લખવાના છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એ પછી બધા જ શબ્દો બધા નોર્મલ જ છે, એટલે તમે એ પ્રમાણે તમે લખી શકો છો અને સમજી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે કદાચ કહું છું કે અહીંયા ધ્વનિ શ્રેણી જે છે તો ધ્વનિ શ્રેણી માટેની આપણે ચર્ચા જે કરી હતી તો ધ્વનિ શ્રેણીનો ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. અને છતાંય તમને કહું છું કે ધ્વનિ શ્રેણીની અંદર હજુ પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમને એવો જણાશે તો તમે નોટબુકની અંદર લખી નાખો, અને જ્યારે પણ ચોપડા બતાવવા આવો છો ત્યારે તમે અવશ્ય મને પ્રશ્ન કરો, અથવા તો ફોન ઉપર પણ તમે મને ચર્ચા કરી શકો છો. પણ ક્યારેય ફોન ઉપર જ્યારે તમારે પ્રશ્ન કરવો હોય તો તમારે રાતના 8 વાગ્યા પછી જ મને ફોન કરવાનો રહેશે. ફોન ઉપર જો તમારે કોઈ પણ પ્રશ્નનો ડાઉટ છે તો ડાઉટ માટે તમે કોઈ ચર્ચા કરવા માગો છો તો એ મને તમને રાત્રે 8 વાગ્યા પછી તમે કોલ કરી શકો. 8 થી 9ના સમય દરમિયાન તમે મને કોલ કરી શકો છો અને તમારો જે પણ ડાઉટ હોય એ તમે ક્લિયર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર. એટલે આ પ્રમાણે ધ્વનિ શ્રેણી જે છે એ આપણે પૂરો કરીએ છીએ. અને ધ્વનિ શ્રેણીની અંદર જે કંઈ ઉદાહરણો તમને આપ્યા છે, જે શબ્દો નીચે અંડરલાઈનો કરી છે એ બધું જ તમારે વર્કબુકની અંદર લખવાનું જ છે, અને એ ફરજિયાતપણે લખવાનું છે. ગયા વિડીયોની અંદર મેં જે 4 પ્રકરણ ચલાવ્યા એ 4 પ્રકરણની અંદર મેં તમને કહ્યું છે કે ટિપ્પણ લખવાનું છે, મતલબ શબ્દાર્થ લખવાના છે, રૂઢિપ્રયોગ લખવાના છે, વિરોધાર્થી શબ્દો લખવાના છે અને સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના જ છે. પણ છતાંય કોઈ વિદ્યાર્થી લખતા છે નહીં. એટલે તમારે એનો મતલબ એમ કે ભણવાનો ઈરાદો નથી તમારો વિદ્યાર્થી મિત્રો. જો તમારી પાસે તમારા માતા પિતા જે છે એ બહુ મોટો ખર્ચો કરી રહ્યા છે અને તમારી પાછળની કોઈ મોટી ઊંડી આશા છે તમારા ઉપર, એટલે તમારી એ આશાને તમે સ્થગિત રાખો, જીવિત રાખવાની છે. એમને તમારી પર વિશ્વાસ છે એટલે વિશ્વાસઘાત તમે ન થવા દેશો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.